શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 64 રાગદ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનીન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યૈર્વિધેયાત્મા વશ્ય નહીં વશ્યૈ પ્રસાદમધિગચ્છતિ. વેરી ગુડ. રાગદ્વેષ વિયુક્તૈ તુ વિષયાન ઇન્દ્રિયૈ ચરન આત્મવશ્યૈ વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. પ્રસાદમ અધિગચ્છતિ એની સંધિ છૂટી પાડેલી પ્રસાદમ અધિગચ્છતિ. અન્વય તુ વિધેયાત્મા આત્મવશ્યૈ रागद्वेषयुक्तैः इंद्रियैः विषयान् चरन् प्रसादम अधिगच्छति. तू का अर्थ होता है परंतु. अपि अपि એટલે પણ, તું એટલે પણ. ટટાર બેઠો. તું વિધેયાત્મા. વિધેયાત્મા એટલે એવો આત્મા કે જે પોતાની ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખતો હોય. આત્મવશ્યઈ, સમજ્યા? ઇન્દ્રિયો આપણા વશમાં રહેવી જોઈએ. સામાન્ય રીતે ઇન્દ્રિયો આપણા વશમાં રહેતી નથી અને જ્યાં જવું હોય ત્યાં જતી રહે છે, ભાગી જાય છે. પણ એવો માણસ જે હોય કે ઇન્દ્રિયોને પોતાના વશમાં કરે અને રાગ દ્વેષ વિયુક્ત, રાગ દ્વેષ એનામાં કાઢી નાખેલા હોય એવો. ઇન્દ્રિયોનો અમુક ઉપર રાગ હોય ને અમુક ઉપર દ્વેષ હોય. ઇન્દ્રિયોને અમુક વાત ગમે ને અમુક ના ગમે. મંચુરિયન ગમે, હિમજ ખાવાની ગમે. શું થાય? કૃતજ્ઞ છે. એને દ્વેષ કહેવાય. બરાબર? કે ના ગમે એ દ્વેષ, ગમે એ રાગ. રાગ એટલે ગાવાનો રાગ નહીં. હા, પણ રાગ પણ ના હોય, દ્વેષ પણ ના હોય. આવી રીતનો જે માણસ હોય, રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિય વિષયાંચરણ, એના પર રાગ દ્વેષ ના હોય તો પછી ભલે તમે કોઈ પણ વસ્તુને ભોગવો, ઇન્દ્રિય વિષયાંચરણ, તો પછી તમે વિષયોમાં ફરો તો કશું વાંધો ના આવે. મંચુરિયન ખાય પણ મંચુરિયન ઉપર રાગ ના હોવો જોઈએ. આ નામ મંચુરિયન મળ્યું તો વાંધો નહીં, ના મળ્યું તોય વાંધો નહીં. આવું હોય ને તો મંચુરિયન ખાવા વાંધો નહીં, પણ મંચુરિયન કઈ મળશે આવું જો થાય તો ના ચાલે એમ. એટલે આવી રીતનું હોય તો ઇન્દ્રિય વિષયાંચરણ, ઇન્દ્રિયોથી વિષયોમાં જો ફરતો હોય તો પણ પ્રસાદમ અધિગચ્છતિ, એને પ્રસન્નતા મળે. અને રાગદ્વેષ વાળો હોય તો એને પ્રસન્નતા ના મળે. કેમ કે રાગદ્વેષ હોય તો એ વસ્તુ ના મળે તો એને શું થતું હતું? ગઈકાલે કીધું હતું, ના મળે તો શું થાય? કામાત ક્રોધો વિજાયતે. ના મળે તો ક્રોધ આવે ને. એટલે પણ એને રાગદ્વેષ જ ના હોય કોઈ વસ્તુ ઉપર તો એને ક્રોધે ના આવે ને કશું ના આવે, પણ એને પ્રસન્નતા આવે.